નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2 માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4 નો સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જોઈશું, જેમાં આપણને આપેલ છે કે લિમિટેશન x ની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે 3x² - 4x + 1 upon x - 1 ની વેલ્યુ શોધો। તો સૌપ્રથમ મિત્રો અહીં દ્વિઘાત સમીકરણ આપેલ છે, તો દ્વિઘાત સમીકરણના આપણે અવયવ પાડીશું કે લિમિટેશન x ની વેલ્યુ જ્યારે 1 હોય। હવે આના અવયવ પાડવા છે તો 3 એકા 3 અને 3 ના એવા ભાગ પાડો કે સરવાળો 4 થાય। તો 3 એકા 3, 3 ના 1 થશે 4, તો આપણે લખીશું 3x² માઇનસ 3 ના 1 4 થશે, તો એ જ આપણો અવયવ થશે 3 એકા 3। તો પહેલા લખીશું 3x અને પછી લખીશું આપણે 1x એટલે કે x + 1 upon x - 1। આપણે સરવાળો કરેલ છે તેથી પહેલું ચિહ્ન જે હશે એ જ ચિહ્ન બીજું આવશે, એટલે કે -3 અને -1 તો -4। હવે લિમિટેશન x ની વેલ્યુ 1, હવે પહેલા બે પદમાંથી કોમન નીકાળીશું તો 3x સરખા દેખાય છે, 3x બહાર નીકળી ગયા તો અંદર રહેશે 1x માઇનસ 3x જે હતા બહાર નીકળી ગયા તો અંદર કંઈ નહીં એટલે 1। હવે આ બેમાંથી કોમન કશું છે નહીં તેથી માઇનસ છે તો -1, અંદર રહેશે x પ્લસ હતા પરંતુ કોમન માઇનસ છે તેથી માઇનસ થઈ જશે તો -1। જ્યારે બી દ્વિઘાત સમીકરણ આપ્યું હશે ત્યારે બંને કૌંસ સરખા આવશે upon x - 1। લિમિટેશન x ની વેલ્યુ 1, હવે જે સરખો કૌંસ છે એ આપણે લખીશું એટલે કે x - 1, ત્યારબાદ જે કોમન કાઢ્યું છે તે કૌંસમાં લખીશું એટલે કે 3x - 1 upon x - 1। હવે અહીં ઉપર નીચે x - 1 કટ થઈ જશે, તો લિમિટેશન x ની વેલ્યુ 1 અને અહીં વેલ્યુ આવશે 3x - 1। હવે જે આ x ની વેલ્યુ છે એ આપણે આ fx માં પુટ કરીશું, આ જે સ્ટેટમેન્ટ હોય છે જેને આપણે fx કહીએ છીએ। તો લિમિટેશન હવે લખીશું નહીં, 3x ની જગ્યાએ આપણે 1 લખી દઈશું -1। હવે 3 એકા 3 અને 3 માંથી 1 જશે તો આન્સર આવશે 2, તેથી આપણે જવાબ લખવો પડશે, પહેલા રકમ લખવાની કે માટે લિમિટેશન x ની વેલ્યુ જ્યારે 1 હોય અને 3x² - 4x + 1 upon x - 1 ની વેલ્યુ થશે ઇક્વલ ટુ 2। ત્યારબાદ આપણે દાખલા નંબર 2 જોઈએ કે લિમિટેશન x ની વેલ્યુ 3 હોય ત્યારે x - 3 અને 2x² - 3x - 9 ની વેલ્યુ શોધો। તો અહીં આપણે નીચે દ્વિઘાત સમીકરણ છે, જ્યારે ઉપરના દાખલામાં ઉપરની સાઈડ દ્વિઘાત સમીકરણ આપ્યું હતું, તો આપણે નીચેની સાઈડ અવયવ પાડીશું કે લિમિટેશન x ની વેલ્યુ જ્યારે 3 હોય x - 3 અને આનો અવયવ પાડીશું કે 9 દુ 18 અને 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી 3 થાય। તો 6 તરી 18 અને 6 માંથી 3 જશે તો 3 આવી જશે, તેથી આપણે લખીશું કે 2x² - 6x। હવે પહેલું ચિહ્ન માઇનસ છે પરંતુ આપણે બાદબાકી કરી છે તેથી પહેલું માઇનસ છે તો બીજું ચિહ્ન આવશે પ્લસ 3x અને -9। ત્યારબાદ લિમિટેશન x ની વેલ્યુ 3, x - 3, હવે આ બેમાંથી કોમન નીકાળીશું તો 2x કોમન નીકળશે તો 2x, હવે 2x² માંથી 2x ગયા તો x માઇનસ 2 તરી 6 અને x કોમન છે, હવે આ બેમાંથી કોમન કાઢીશું તો પ્લસ અને 3 કોમન નીકળશે આ બેમાંથી તો 3 અંદર x હતા તો 3 બહાર નીકળી ગયા માઇનસ 3 તરી 9, તો બંને કૌંસ આપણા સરખા આવી ગયા છે।
લિમિટેશન x ની વેલ્યુ 3 x માઇનસ 3. હવે જે સરખું કૌંસ છે એને આપણે લખીશું પહેલા x માઇનસ 3 અને ત્યારબાદ જે કોમન કાઢ્યું છે એને કૌંસમાં લખીશું કે 2x પ્લસ 3. હવે x માઇનસ 3 ઉપર પણ છે નીચે પણ છે તો એ કટ થઈ જશે. તો લિમિટેશન x ની વેલ્યુ જ્યારે 3 હોય ત્યારે 1 અપોન ઉપર કંઈ નથી તો 1 અપોન 2x પ્લસ 3. હવે x ની વેલ્યુ 3 છે એ આમાં પુટ કરીશું fx ની વેલ્યુમાં. તો લખીશું માટે 1 અપોન 2 x ની જગ્યાએ આપણે લખીશું 3 પ્લસ 3 માટે 1 અપોન 3 દુ 6 6 પ્લસ 3 એટલે કે 9. તો 1 અપોન 9 આપણો આન્સર આવશે. તો આપણે આન્સર લખીશું કે પહેલા રકમ લખીશું કે લિમિટેશન x ની વેલ્યુ 3 અને x minus 3 upon 2x square minus 3x minus 9 equal to આપણો આન્સર આવશે 1 upon 9.